જો ભક્તિનો રંગ લાગી જાય, પાકો જ રંગ જો લાગી જાય, તો જે પ્રકાશની આગળ કાંઈક એવો સંકેત, એવું તેજ છે. હવે તેજમાં તેજ જો એ પતંગિયું છે, એનો જીવ એ તેજમાં જો સમાય તો એના પલ્લા પકડી. અગર ગુરુ બોલવું હેલું, બોલી ન થાય, બહુ હેલાયથી ભાઈ. પણ જે એને સમજવું અને એ આપણા આચરણમાં લાવવું, એ બહુ મહાન મોટી વાત છે. કારણ કે મારે ને તમારે અંતરું ઘણું, પણ માણસ ભલે ગમે એટલા દૂર રહેતા હોય, અંતરું બહુ હોય. પણ કારણ કે જે દેહની અંદર મન વસ્તુ એવી છે ભાઈ, કે જે મનની ગતિ એવી છે કે મારાથી તમારા સુધી ભાવ ને લાવીએ, ભાવ ખેંચીને લાવે. પણ જે શુદ્ધ ભાવ છે એ લાવે, તો એ લાવે છે. નકર લાવે નહીં, નક્કી પણ ન. જય ગુરુ મહારાજ બોલીએ, નામ સ્મરણ કરીએ, બધું કરીએ, પણ જ્યાં સુધી આપણને નિશાન ન મળે, ત્યાં સુધી રંગ છે ભાઈ. પણ રંગ ને પતંગ એમાં જે રંગ, પતંગમાં જે રંગ છે કે એને સંતો શુભો રંગ કહે છે, કારણ કે અભંગ છે. હવે એ ભક્તિ છે. શું છે ભાઈ? એ જે સમરણની અંદર રોમે રોમે જો રણુકાર ઉઠે અને આઠે પર નાદમાંથી રણુકાર ઉઠે છે. કારણ કે એક શ્વાસ આવે છે, એક શ્વાસ જાય છે ભાઈ. પણ હવે એમાં આપણી હાજરી નથી, તો માણસ જીવે છે, મરતો નથી. મરવા માટે જ નામ સ્મરણ છે ભાઈ. નામ છે અને સ્મરણ છે ભાઈ. કારણ કે નામની પાછળ કંઈક એવું સ્મરણ છે, સ્મરણની પાછળ કંઈક એવો નટ ખેલે છે. હવે એને પામવા માટેથી ને આપણે સત્યને પામવા માટેથી ને આપણો પ્રયત્ન છે. આપણો પ્રયત્ન શું કામ છે? કારણ કે સત્ય વસ્તુ મળી ગઈ તો આપણે શું કરવાના છે? આપણે આ ભક્તિ છે એ કરવી શું કામ? આ સત્યમાં આપણે હાલવું શું કામ? કારણ કે એનાથી આપણને લાભ શું? અને આ વસ્તુ બધાયથી તો થતી જ નથી. કારણ કે ભાઈ અનંત ઉગવ્યા જાય, પણ જે આ માયલો હંસ હોય ને એ જ આ વાતને સમજી શકે છે. એમ છે, બીજા હંસ સમજતા નથી ભાઈ. નકર કોટિક અનંત વિષ્ણુ કહાવે, એમાંથી એક પલકની અંદર અનેક બ્રહ્માંડોની રચના થાય છે ભાઈ. હવે એમાં બધા હંસ એવા હોતા નથી કે ઈશ્વરને જ પામી શકે. કારણ કે આપણીથી સેટો નથી, પણ એ એને પમાય એવી એમાં અંતરું બહુ છે ભાઈ. અને અંતરું જો મટી જાય તો એ વસ્તુ જ છે, સાપ કાંટા રીકી વસ્તુ છે. સત્ય વસ્તુ સાપ કાંટા જેવી છે. એક બાજુ જો એ કાંટા બાજુ વહી જાય તો 84 અવનીમાં લઈને ભાગી જાય ને, સાપ બાજુ વહી જાય તો હરિરસમય રામ છે ભાઈ. રામ બોલી નાખવું બહુ હેલું છે, બોલી, પણ રામને સમજવું બહુ અઘરું ભાઈ. અને સમજાય જાય સદગુરુનું નામ સ્મરણ લઈને જે હાલે છે એને ખટપટ મટે છે ને ઝટપટ સમજાય છે ભાઈ. પણ મન છે ને ખટપટ મેકે નહીં, કારણ કે એની માટે સ્મરણ છે. મનને ખટપટ મેકાવવું હોય તો સ્મરણ જો કરે તો એ ઝટપટ સમજે ના. નકર મનની ગતિ એટલી બધી છે, કારણ કે એ ગતિને રોકવાની સંતોએ શાન આપે છે ભાઈ. મન એક ઠાણુંથી થપાઈ જાય, મૂળ ઘરે જો લઈ આવે મન, તો મન હરિરસમય છે. મનને બીજા કોઈ રસ એને પિય જ નથી ભાઈ. પણ એક વાર એને રસ સખાડી દેવો પડે, અને એ રસ ચાખી ગયા પછી અન્ય રસ ગમે એ રસ હોય એ અને એક પ્રિય લાગે. પછી
બધાય રસોમાં રે ખરો, પણ કારણ કે જે અમૃત છે એની વિના એ રહી જાય. બીજા રસ પછી એને ફીકા લાગે, કારણ કે સદગુરુની સ્મરણ કરતા નામનું સ્મરણ થતા જે મનની ગતિ છે નામની અંદર, નામી કોઈ અલગ નથી ભાઈ. પણ હવે નામથી નામી અલગ નથી, પણ એની માટે પ્રયત્ન છે તમારો શુદ્ધ ભાવ ને શુદ્ધ પ્રેમની જરૂર છે. હવે આપણો શુદ્ધ ભાવ ને શુદ્ધ પ્રેમ નથી તો કદાચ ઓછપોછ હોવ તોય તમે એને પારખી કે આ હરિરસમય મન છે ભાઈ. અને મન કોઈ એવી વસ્તુ નથી કે તમે કોઈને આપી શકો કે લઈએ. હવે મનની થેરી કે ગતિ, હવે મનની ગતિની અંદર તમે આવો ભાઈ તો જ એ હરિરસમય છે, નકર નથી. નકર એ મન છે એ વિષય મત છે ભાઈ. એની ગતિ જ એવી છે, કારણ કે એ જ્યાં સુધી એને હરિરસ નામનો રસ ન શાકે ત્યાં સુધી વિષય વાસનાની અંદર મસ્ત બનીને રહે છે ભાઈ. ત્યાં સુધી અને અન્ય રસ બધાય માં કરકાપ રહેશે. પણ જે સાધક પૂરી સદગુરુની લોહ લગનથી જેની પાછળ લાગી ગયો છે, દેશી ભાષામાં કહીએ તો બે બાળક હોય. હવે બે બાળક હોય એ તમે નીકળતા હો ને બાળક તમારી પાછળ થતું. હવે એમાં બે બાળક હોય ને એમાં એક બાળકને તમે ચોકલેટ આપો એટલે ઘરે હોય, અને એક બાળક છે એ ઘરે ન જાય. હવે જે બાળક જે આખું વીસીને રડે હશે ભાઈ, કારણ કે એ બાળક આખું ખોલતો નથી નક્કી થાય ત્યાં સુધી. જઈએ એ માણસ જાય છે કે આ બટા હાલ તને લઈ જાવ તો અહીંયા જ આખું ખોલે ત્યાં સુધી રડે. એમ મન છે એ હરિરસમય માટે રડે છે ભાઈ. પણ જો કોઈ પૂરું લોહ લગ ગુરુની લોહ લગન લઈ અને પૂરેપૂરું એને હરિરસમય ગુરુમય જે કરી દે ભાઈ, તો પછી અન્ય રસમાં ચાય લોભાતું નથી મન. અને ત્યાં જ એને કહેવાય પારક શક્તિ. શું કહેવાય ભાઈ? કારણ કે જે મન છે તમામ વિષયોની અંદર રહે. આત્મ રામ તમને પ્રેરણા આપે છે, પણ મનના તરંગા બહુ છે, એમાં એની પ્રેરણા તમને મળતી નથી ભાઈ. જે કાંઈ તમને નાદનો અવાજ આવે છે પણ એ આપણે સાંભળવો છે ભાઈ, પણ આપણો કારણ કે મનના વિષયો બહુ છે. અવાજ આવે ક્યાંથી એનું નક્કી પણ થતું નથી અને સત્ય સમજાતું નથી ભાઈ. અને જેમ જેમ સત્ય સમજાતું જાય એમ એમ મન છે એ બ્રહ્મલીન બનતું જાય ભાઈ. મન છે કે એ બ્રહ્મલીન બનતું જાય છે. હવે એ બ્રહ્મલીન બન્યા પછી મન તો છે એક નક્કી પણ તમારે થઈ ગયું ભાઈ કે જે સદગુરુનું નામ છે, નામને આપણે પામ્યા છે અને આને જ નામ કહેવાય એવું નક્કી થઈ ગયું. હવે મન છે એ જ્યાં સુધી આ સૂત્રતાપણું છે એમાં ન પૂરો હોય ત્યાં સુધી એનો વિશ્વાસ કોઈ દિવસ કરવો નહીં ભાઈ. મન છે ને મહાન સંતો ભક્તો શિખરો માથે ચડ્યા ત્યાંથી એને પાછા નાખ્યા. હવે એ જ્યાં સુધી આ સૂત્રતાપણામાં ન પૂરો હોય મન, ત્યાં સુધી એ અધર એનું આસન રહેતું નથી કોઈ યોગી. કારણ કે આ જે સત્ય નામની યોગની કમાઈ તમે જે કાંઈ કરી હોય કોઈ પણ ભાઈ, ત્યાં સુધી એ શિખર માથે કોઈથી રહેવાતું નથી. શરણ કમળથી શિખર કમળ ભાઈ. હવે આ પિંડથી બ્રહ્માંડ સુધીમાં તમામ વસ્તુ આવી જાય, કોઈ પણ વસ્તુ બારી રહેતી નથી. પણ સદગુરુએ કાંઈક એવી શાન બતાવી છે કે ભાઈ આ વસ્તુથી જ ના આસન વળે છે, નકર આસન વળતું નથી. હવે એ ઠેઠ સુધી છેલ્લા શ્વાસા સુધી જે આ વાતને સમજી અને છેલ્લા શ્વાસાનો ખેલ છે આ 2 દી 5 દી કે 100 મહિના 6 વર્ષ સુધીની વાત છે છેલ્લા શ્વાસા. જો આ છેલ્લા શ્વાસા સુધી આ નામ છે એ રોમે રોમમાં વણાઈ જાય અને તો જ એનું અડગ આસનના રહે છે, નકર રહેતું નથી. કારણ કે જેને અડગ મન કહેવામાં આવ્યું
એ ડગમગ ચા કરે, ડગમગ ચા કરે. પણ અડગ મન, અડગ કોને કહેવાય? કે જે પૂર્ણ સૂત્રાપણાની અંદર પરોવાઈ ગયું છે અને જેને અડગ મન કીધું. પછી તો બ્રહ્માજી જેવાય એને. પણ હવે આ વાતને જેમ છે એમ સમજવા માટે આપણે આશ્રણમાં લઈ આવવી પડે ભાઈ. કારણ કે આ એક દી બે દી એવું નથી. જ્યાં જાગના રામ જપે, રામ જપે સૂતા રામને જગાડ ભાઈ. કારણ કે જે સૂતેલો રામ છે એને જગાડવો નામ સ્મરણથી. કારણ કે ગુરુ નામની ગતિ. હવે ગતિ છા પછી જે આપણને નામ છે એને જગેડ્યા પછી જે સ્મરણમાં જો તમે ન તોય તમારી ગતિ ન તોય સત્ય વસ્તુ પકડાતી નથી. પણ એની માટે સંતોએ બધી થિયરી આપેલી છે કે ભાઈ જેના આસાર વિચાર વાણીને વ્રતમાં ના શુદ્ધ હોય તો એ એમાં હાલે, સત્યના નામમાં હાલે. પછી એની વાણીમાં વિવેક આવે. કારણ કે મારે બોલવું હું ને કરવું આપણીથી ન થાય. કારણ કે નામ છે એ સમજાવે, નામ છે એ ભક્તિ છે આપણીથી થાય નહીં. ભક્તિ છે એ સમજાવે, ભક્તિ છે વૃત્તિ છે એ સમજાવે. કારણ કે જ્યાં સુધી વૃત્તિ છે, કારણ કે વૃત્તિ નવે ખંડમાં આટામાં અને 14 લોકની પટરાણી છે. હવે ક્યાં જાવું ને ક્યાં ન જાવું એ સાધક માથે ગતિ છે. નકર 4 પોર રાત ના આવે ભાઈ. 4 પોર આવે ને રાતને 4 પોર આવે. એક જ પોર ભજન કરે. કેટલા પોર ભાઈ? એક જ પોર ઈ ભજન કરે. 3 પોર માં એને કઈ લાગે વળગે. પણ જે સંતો અમુક તો એવું કીધું કે ભાઈ શ્વાસો શ્વાસ સુમરણી કરી દે ભાઈ. એક શ્વાસો પણ મિથ્યા નથી જવા દેવા. પણ કઈક સંતોને એવી થેરી પકડાણી છે ભાઈ કે યથાર્થ વસનની સાંજને જાણી પાનભાઈ, જેને કરવું ન પડે બીજું કાંઈ ભાઈ. કારણ કે યથાર્થ એવો જથ્થો એવી વસ્તુ છે કઈ પલે પલે અહીં નામ સ્મરણ આવે ભાઈ. એક પલ અને 1000 વર્ષની આ યોગ અને એક પલ, આ બે એક તોલના છે. હવે એક પલકની અંદર જો હજારો વર્ષનું તપ અને એક પલકની અંદર ખાલી એક પલની અંદર જો એ બે તોલ્ય થતું હોય તો કંઈક એમાં સદગુરુએ કંઈક એવું સમજાવ્યું છે. હવે એ આપણને સમજાય કહીએ કારણ કે આપણું મન ખટમટ મૂકી દે તો જ સમજાય. હજી હું મન સૌ, હજી હું બુદ્ધિ સૌ, હજી હું ચિત્ત સૌ, તો આ બધી આ વસ્તુ સમજાય એવું નથી. કારણ કે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આ પ્રાણના વાયુ છે. આ ચારેય વસ્તુ બાદ થાય તો જ પ્રાણના પ્રાણ ભાઈ. પ્રાણ એટલે કારણ કે શ્વાસ જાય છે ને આવે છે એને પ્રાણ કીધા સંતો ભાઈ. હવે પ્રાણમાં જે એને 10મો દ્વાર કહેવાય. પ્રાણમાં જ એને પ્રવેશ થવું. કારણ કે અવાશ્ય પદ છે. હવે એમાં પ્રવેશ થવાની વાત સંતોએ. તો એની માટે સંતો એવું નહીં કીધું કે કોઈ તમે એક આસને બેહીને ભજન કરો. કોઈ એવું નહીં કીધું કે ભાઈ તમે નાહી ધોઈને ભજન કરો. કોઈ એવું નથી કીધું કે ક્યાંય મંદિરે જઈને ભજન કરો. સંતો એવું કીધું છે કે ભાઈ હાથમાં સત્કર્મ લેજો. સત્કર્મ એટલે હાથથી કર્મ, સત્કર્મ કરવાનું છે. કર્મ તો ભૂલવાનું નથી. અને મુખથી સદગુરુએ શાનની અંદર એવું એક નામ બતાવ્યું છે. કારણ કે સર્વ 14 લોકમાં વ્યાપક છે ભાઈ. હવે ના નિરંતર જો તમારું જ્ઞાન રહે, અંતર મટી ગયા પછી તમારું નિરંતર ત્યાં જ્ઞાન રહે. અને એને જ કહેવાય 14 લોકની પટરા ભાઈ. કારણ કે એ બીજે જાતા પછી હાલી ન લીધો. અને મન છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી કે મન છે એ કોઈ હરાયું ઢોર નથી કે મન છે એ કોઈ ધજાની પૂંછડી નથી ભાઈ. મન છે એ હરિરસ નારાયણ સ્વરૂપ નામ છે. પણ એ મનને સમજવું એ બહુ મુશ્કેલ છે. મન સમજાઈ જાય ને તો એ હરિરસમય છે. આ દેશ તન છે, આ તન છે ને સો એટલે પોતે ભાઈ. સત્ય સનાતન 100 એટલે પોતે ને આ તન
આ તનમાં એવું તત્વ એક બિરાજમાન છે. કારણ કે શ્વાસ નર્તન અંજલિ ટપક શ્વાસો શ્વાસ, એક શ્વાસ જાયગા તલ લોક કે મુખ. સંતો એવું કીધું કે આ એક શ્વાસો જો પેલું એ જાય ત્રણ લોકને મૂળ જાય, આવો શ્વાસો છે. હવે આપણે સદગુરુના સાનિધ્યમાં બેઠા હોય કે સદગુરુના આશ્રમમાં બેઠા હોય કે શરણમાં બેઠા હોય કે સદગુરુને કોઈ સભામાં બેઠા હોય, પણ આપણો એમાં આરાધ ન હોય તો આપણું આસન નથી. આ નક્કી રાખજો ભાઈ. અમારો પોતાનો અનુભવ બોલે, કારણ કે એમાં આપણો આરાધ ન હોય. કારણ કે આરાધે તો ઈશ્વર આવે, આરાધે તો અલગ ધણી આવે ભાઈ, પણ આપણો આરાધવો અને બોલવું એ નથી. કારણ કે અંતરનો આરાધી સાંભળો. હવે એવો અંતરનો જો કોઈ નાદ, જેને અંતરના નાદનો જે કોઈ ભાસ થતો હોય એને નિજ અનુભવ કહેવાય. પોતે પોતાનો નિજ અનુભવ. હવે નિજ અનુભવ થતા, નિજ અનુભવ જો માણસને થાય તો એવું લાગે કે ભાઈ આ કાંઈક ગુરુનું ભજન મારે થાય છે, અને તો એ જીવ એમાં લાગી રહી.